રાજકોટ શહેર ભાજપ પ્રમુખે કોર્પોરેટરને લખેલા પત્રથી વિવાદ। શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ કોર્પોરેટરને પત્ર લખ્યો। કોર્પોરેટરને પત્ર લખી કહ્યું, ભલામણ કરો કોઈ તો લેખિતમાં સૂચન કરવા। શું રાજકોટ મહાનગરપાલિકામાં ભલામણ વગર કોઈ કામ જ નથી થતું? શું હજુ ગેમ ઝોન જેવી ભલામણ મહાનગરપાલિકાના કોર્પોરેટર કરી રહ્યા હતા? કોર્પોરેટર ભલામણ કરે તો જ રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારી કામ કરે છે? શું ગેરકાયદે બાંધકામો અંગે પણ કોર્પોરેટરને ભલામણ લેખિતમાં કરવાની? રાજકોટ શહેર ભાજપ પ્રમુખનો કોર્પોરેટરોને આદેશનો મુદ્દો। અગ્નિકાંડ બાદ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનો આદેશ। 68 કોર્પોરેટરને મહાનગરપાલિકામાં રજૂઆત લેખિતમાં કરવા આદેશ કરાયો। સમગ્ર મામલે ભાજપ કોર્પોરેટરને હર્ષ શુક્લાનું નિવેદન સામે આવ્યું છે। ભાજપ પ્રમુખે વહેતો પત્ર લખવો જોઈતો હતો। કાયદાની મર્યાદામાં ભલામણો થવી જોઈએ। કરતા હું તો એવું માનું છું કે આ પત્ર વહેલો આવ્યો તો ખૂબ વધારે સારું થાત, કારણ કે લેખિત ભલામણ કરવાથી કોર્પોરેશનના અધિકારીઓની પણ એક જવાબદેહી ફિક્સ થાય છે અને ભલામણ કરનાર કોર્પોરેટરને પણ ધ્યાનમાં આવે છે કે એને શેની ભલામણ કરી છે, શેના માટે કરી છે અને શું કામ કરી છે। માટે લેખિત ભલામણનો આગ્રહ તો ખૂબ સારી વાત। ભલામણો તો ખુલ્લી ક્યાંથી પડવાની છે, પરંતુ એના પદાધિકારીઓને એકચ્યુઅલી કાયદાકીય મર્યાદામાં રહીને ભલામણ કરવાનું પણ જ્ઞાન આવશે। ઘણી વખત અધિકારીઓ પણ કાયદાકીય મર્યાદાઓ શું છે જાણ્યા વિના ઘણી વખત પત્ર ફોરવર્ડ કરી દેતા હોય છે। સ્ટેન્ડિંગમાં પણ ઘણી ઘટનાઓ એવી બની છે કે જેમાં અમુક કાયદાની વિરુદ્ધની ભલામણો અધિકારીઓ દ્વારા આવી ગઈ હોય, તો આ પણ બધું અટકશે।